ટૂંકમાં થોડીક લોક સાહિત્યની વાત કર દઉં, પણ એ પેલા કવિએ સત્પુરુષો માટે શું કીધું કે દૂધ દહીં દોણી કર્યું જન્નું હલેવું જોઈ તાયું અંતર તો સત મૈસુની સાંભળા તન બોલે તેજબમાં તારણ ટીપે તે સોનું તો સોનું જોઈ જેની જાકબ દેવરી સાઠા તે શેર તડા પર્વતે ભરડાય ઈ કળાએ કઠાય પણ મીઠા ન મિલે માનડા એવા દૂધ રૂપી જેના ઉલડા જે ઉતર હોય એવા મહાનુભાવ મળ્યા હોય। લોક સાહિત્ય ની થોડી ટૂંકમાં વાત કરું તો લોક સાહિત્ય એટલે તમારા અને મારું જીવન અને તમારા અને મારા જીવનની વાતો એટલે લોક સાહિત્ય। અને ટૂંકમાં વાત કરું તો લોક સાહિત્ય એટલે રેડીમેડની દુકાન, એમાં બધાના માપની ટોપીઓ નીકળશે ભાઈ, કોઈ માથે ન ઓઢી લેતા। કંસના દાદા મેકરણ આપણી સંપ્રદાયમાં દાદા મેકરણ થઈ ગયા કંસમાં। ઈ કંસના દાદા મેકરણ છે ઈ લાલીઓ પુત્રો અને મોતીઓ નામના ગધેડાને લઈ અને કંસના રણપ્રદેશમાં ફરતા હતા। એ રણપ્રદેશમાં ફરતા હતા, વટે માર્ગો નીકળે એને દાદા મેકરણ છે જમાડે, પાણી પાય અને સત્સંગ કરે એમની આ। પણ એમાં કોઈ સાહુકાર માણા હોય, કોઈ શેઠ માણા હોય, કોઈ પૈસાદાર માણસ મળે દાદા મેકરણને, અને એ માણસ લોભી હોય ને એટલે ઈ માણસને કંજૂસ હોય તો એ માણસને કંસના દાદા મેકરણ કચ્છી ભાષામાં ઉપદેશ આપતા ને કહેતા શું કહેતા કે જીવ જોરાણ ગંધજો દઈ સાચી તે લત મેકો ચેતો માંડવા કે હિત વાવરજા હાથ। એનો ભાવાર્થ એવો થાય કે હે તારા માથાના માનવી, તારા ખોડિયામાંથી પ્રાણ વયો જાય ને એ પેલા કઈક સત્કર્મ કરી લેજે, કઈક દાન પુણ્ય કરી લેજે, કઈક સારું કાર્ય કરી લેજે। કારણ એટલા માટે ભેગું કઈ નથી આવવાનું। શું કામ કે કેના સોરું, કેના વાસણું, કેના માને બાપ, અંતકાળે જાવું જીવને એકલું સાથે પુણ્યને પાપ। ધરતી નહીં તો નવલડી એને કિનકી પૂરીની આસ, ધરતી નહીં તો નવલડી એને કિનકી પૂરીની આસ। અહીંથી કઈક રાણા રંગિયા અને કઈક ગયા નિરાશ, તો કે આયેગા સો જાયેગા રાજા રંગ ફકીર, કોઈ સિંહાસન ચढ़ ગયા કોઈ પહેરે જંજીર। બીજી સાક્ષીમાં કંસના દાદા મેકરણ શું કહે છે કે મુસુ મરડતા મહીપતિ, મુસુ મરડતા મહીપતિ નર હતા ગંભીર, છૂટા એના શરીર કે અમે મસાને જોયા મેકરણ। આ ધરતીમાંથી હારા હારા વયા ગયા, કઈક રાજગાદી ભોગવી ગયા, કઈક જેલું ભોગવી ગયા, પણ વૈષ્ણવ તો જીવન જીવવા માટે થઈને સંત કબીર સાહેબે તમને મને કીધું શું કીધું કે કબીર કહે કમાલ કો દો ही बाता सीख ले, कबीर कहे कमाल को दो ही बाता सीख ले, कर साहेब की बंदगी और भूखे को अंधे। तारती लेवाय ने तो राम નું નામ લે, પણ ઈશ્વરે જો તને કઈક આપ્યું હોય ને તો કોકને ખવડાવજે, એક સારા કાર્ય કરજે, એક દાન પુણ્યના કામ કરજે, સારા એક ધન સંપત્તિ છે સારા માર્ગે વાપરજે। અને કોઈ પૈસા પાછળ ડોટું ન દેવું એવું કવિઓ કીધું। શું કીધું કે 5 या 25 50 को पावे 100 100 200 500 मंगाई दो, 500 1000 10,000 मिल जावे तो लाखन की बात में चांस लगाई दो। लक्ष्मी और पावे तो हर दे कर दे मांगे धन, आ लालच अधिक दी लाई गो कवि किशन बलंतरे जान ले जान सन, संतोष विना तेरो केसो दुख जाएगो। કારણ કે જીવનમાં પૈસાનો સંપત્તિનો ક્યારે ઓટકાર નથી આવતો ભાઈ, જ્યારે જીવનમાં સંતોષ હશે ને તો જ તારું દુઃખ જશે। એનો તમને દાખલો આપી દઉં કે પૈસા પાછળ માણસે કોઈ બહુ દોડતું ના દેવું ભાઈ, એવું સંતો અને કવિઓએ કીધું। એનો એક સામાન્ય દાખલો આપી દઉં કે આ જગતમાં 200-300 રૂપિયાની ગાડીઓ કરવા વાળા પણ માણસો જીવન જીવે છે, અને એમ કહેવાય છે કે 10,000 20,000 અને 25-50,000 ની નોકરી કરવા વાળા પણ માણસો આ જગતમાં છે, અને રોજના લાખો ને કરોડો રૂપિયા કમાય એવા પણ માણસો આપણા દેશમાં છે। પણ સામાન્ય જો દાખલો આપો તો 200-300 રૂપિયાની જે પણ દાડી કરતો હોય, જે મજૂરી કરતો હોય એ પણ જીવન જીવે છે, એનો પણ હાલ છે। અને જે માણસ 20-50,000 નો પગારદાર હોય એ પણ જીવન જીવે છે, એનો પણ ઘર સંસાર હાલે છે। પણ જે માણસની લાખ અને 1.5 લાખ રૂપિયાની મહિનાની આવક હોય, વિચાર કરો એ માણસ કદાચ ધારે ને તો મહિને 10,000 રૂપિયાનો
દાન પુણ્ય કરી શકે, મહિને 10,000 રૂપિયા ધર્માદામાં સારા કાર્યમાં વાપરી શકે. પણ મિત્રો આ વિચાર આવતા તો આખી જિંદગી વહી જાય. આવા સદ વિચાર આવતા તો આખી જિંદગી વહી જાય. આવા સદ વિચાર તો કોક ભાગશાળી માણસને જ આવે. અમારા વિશ્વના મોહન સગત ભરસાણ વાળા અને એમ કહેવાય છે કે આપણે ખજૂરભાઈ અને રતન તાતા જેવા કોઈ ભાગશાળી વ્યક્તિ હોય ને એને જ આવા સદ વિચાર આવે. કૈલાસગીરી બાપુ મોટા ખાજરિયા વાળા કે જેને 10 ગામ ધોવાડા બંધ જમાડ્યા, આવો સદ વિચાર તો કોઈ ભાગશાળી વ્યક્તિ હોય ને એને જ આવે. બાકી તો માણસ પૈસા પાછળ રૂઠું દિયા કરે ભાઈ. એટલે તો સતી તોરલે કીધું, શું કીધું કે દેશ ભરી દેશાવર ફરી મારું જોયા લખ ચાર, દેશ ભરી દેશાવર ફરી મારું જોયા લખ ચાર, પણ જીણ દીઠે મુદ્દા નેણા ઠરે મારું ના પડ્યા દુખા. કે જે માણસને જોઈને અહીંયાની માલિકા ટાઢક થાય, અહીંયાની માલિકા આનંદ થાય, એવા સત્સંગી અને એવા સત્પુરુષો બહુ ઓછા મળ્યા. બાકી માણસો લાખો ને કરોડો મળ્યા, પણ આવા સત્સંગી સત્પુરુષો બહુ ઓછા મળ્યા. પૂર્ણ કરું એટલું કહું છું કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને 2-4 જીવનમાં આવા સારા કામ થાય તો ઘણું છે. બધું નથી જીવવાની અબળકા, અરે ઇજ્જતનું કુપન વઢીને મરાઈને તો પણ ઘણું છે. લવલેશ જિંદગીનો ડર સતાવે મુજને, કે આવી મહેફિલમાં મારી ખોટ વર્તાય ને તો પણ ઘણું છે. પૂર્ણ કરો એટલું કહું છું કે વાતળિયું કે તળિયું જન જન જુજવ્યું, વાતળિયું વિગ તળિયું જન જન જુજવ્યું, જેના જેના માનવ્યું હેડી હેડી વાતળિયું. જેવા પ્રકારના માનવ એ વાત થાય અને ખિસ્સામાં ચીલર હોય ને કઈકડા વગર રહે નહીં ભાઈ. પૂર્ણ કરું એટલું કહું છું. હરિઓમ તત્સત. જય માતાજી. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી કાંતિલાલ ગોરના બધા મિત્રોને જય સીતારામ, જય માતાજી. ફરી મળશું.